વિશ્વ નેતા અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશની સેનાએ આતંકવાદીઓના કેમ્પમાં જઈને ઓપરેશન સિંદૂરની સફળતાથી પાર પાડ્યું છે। આ શૌર્યસભર સફળતા માટે ભારત 24ના મંચ પરથી સમગ્ર ગુજરાતની જનતા વતી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને સેનાના સૌ જવાનોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું। આ પ્રોગ્રેસિવ ગુજરાત કોન્ક્લેવના આયોજન માટે પણ ભારત 24ની સમગ્ર ટીમને પણ ખૂબ અભિનંદન પાઠવું છું। ભારત 24ના લોગો વિઝન ઓફ ન્યૂ ઇન્ડિયા એ વડાપ્રધાનશ્રીના વિઝનને સુસંગત છે। વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનું વિઝન છે 2047 સુધીમાં ડેવલપ ઇન્ડિયા, વિકસિત ભારત। વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈએ વિકાસ માટે પીસ, પ્રોગ્રેસ અને પ્રોસ્પેરિટી ફોર્મ્યુલા આપી છે। તેમના નેતૃત્વમાં આપણી સૈન્ય શક્તિએ કરેલા પરાક્રમથી દેશમાં પીસ છે, આંતરિક સુરક્ષા અને સલામતી સાથે શાંતિપૂર્ણ માહોલ છે। જલ કલ્યાણકારી યોજનાઓની સફળતા અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટના પરિણામે પ્રોગ્રેસ છે। આપણે ચોથી અર્થવ્યવસ્થા બન્યા છે તે પ્રોસ્પેરિટી પણ દર્શાવે છે। વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રો પીપલ પ્રો પુઅર ગવર્મેન્ટના 11 વર્ષ પૂર્ણ થયા છે। તેમના નેતૃત્વમાં આખોય દશક દેશ માટે વિકાસનો અને જનહિત ગરીબ કલ્યાણનો દશક બની રહ્યો છે। વડાપ્રધાનશ્રીના કાર્યકાળના 11 વર્ષમાં વિકાસ કેવો હોય, કેટલા સ્કેલનો હોય તેની અનુભૂતિ થઈ છે અને જનજનને ભારતની વિકાસની કરવાની ક્ષમતાની પ્રતીતિ પણ થઈ છે। વિકાસના સ્પીડ અને સ્કેલના ઉદાહરણરૂપ એવા ઐતિહાસિક ચિનાબ રેલવે બ્રિજનું લોકાર્પણ ગઈકાલે જ વડાપ્રધાનશ્રીએ કર્યું છે। વર્ષોથી અટકેલા ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ પૂરા થાય છે અને સાથે નવા વર્લ્ડ ક્લાસ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને પણ વિકાસ થયો છે। ગુજરાત સૌભાગ્યશાળી છે કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વનો લાભ 2.5 દાયકાથી મળી રહ્યો છે। તેમના દિશા દર્શનમાં ગુજરાત પ્રોગ્રેસિવ અને પ્રોસ્પરસ રાજ્ય અને વિકાસનું રોલ મોડેલ બન્યું છે। પાછલા 11 વર્ષથી તો ડબલ એન્જિન સરકારના કારણે ગુજરાતના પ્રોગ્રેસિવની ગતિ પણ બમણી થઈ છે।